ભાવનગર શહેરમાં ગઈકાલની શરૂ ઇન્કમટેક્સની રેડમાં ભાવનગરના નામાંકિત શિપ બ્રેકર અને બિલ્ડર નઝીર કલીવાલાના ઘરે પણ તપાસ ચાલી રહી છે। ઇન્કમટેક્સ વિભાગ દ્વારા નઝીર કલીવાલાના ઘરે ચાલતી તપાસને પગલે સામે આવ્યું હતું કે નઝીર કલીવાલા હાલ દુબઈ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે। ઇન્કમટેક્સ વિભાગની 36 જેટલી ટીમો સર્ચ ઓપરેશન કરી રહી હોવાનું અને રેડમાં સફળતા પણ મળી હોવાની સંભાવનાઓ વર્તાઈ રહી છે। જો કે સૂત્રોમાંથી એવું પણ જાણવા મળ્યું છે કે ફાઇનાન્સર અથવા અન્ય કોઈની ઇન્કમટેક્સની રેડ દરમિયાન તબિયત નાદુરસ્ત થઈ ગઈ હતી। બે દિવસ થઈ ગયા છે, છેલ્લો દાડા દિવસ